મિત્રો 2012માં વોટ્સએપ ઇન્ડિયન માર્કેટમાં હતું, પણ ત્યારે ઇન્ડિયન કન્ઝ્યુમરને લાગતું હતું કે વોટ્સએપ ઇન્ડિયા માટે બનેલું જ નથી. કારણ કે એક તો 2G ઇન્ટરનેટ, સ્પીડ પણ સ્લો. મને આજે બી યાદ છે કે ત્યારે અનલિમિટેડ ઇન્ટરનેટનો કોઈ કોન્સેપ્ટ જ નહોતો. 1GB 2GB આ રીતના ડેટા પેક વેચાતા હતા. અને એ જ સમયે એક ઇન્ડિયન એન્ટરપ્રેનર એવી એપ બનાવે છે કે જેમાં મેસેજ ઇન્ટરનેટ વગર પણ થઈ શકતા હતા. અને આ એપ ઇન્ડિયન કન્ઝ્યુમરને આ એપ એટલું ગમે છે કે માત્ર 4 જ વર્ષમાં એપની વેલ્યુએશન $1.4 બિલિયન પહોંચી ગઈ હતી. બટ પછી માર્કેટમાં એક નવા પ્લેયરની એન્ટ્રી થઈ છે, રિલાયન્સ જીઓ. એટલે રિલાયન્સ જીઓ આવતા આ એપ માત્ર થોડા જ વર્ષોમાં ગાયબ થઈ જાય છે અને કંપનીને શટડાઉન કરી દે છે. હું વાત કરું છું હાઇક મેસેન્જરની. વેલકમ ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ રાજ જાગાણી એન્ડ વેલકમ ટુ અનધર કેસ સ્ટડી વેર જાયન્ટ હેઝ બીન ડિસ્ટ્રોયડ ડ્યુ ટુ ધેર ઓન મિસ્ટેક. જે રીતે આજે આપણે ઇન્ટરનેટને જોઈએ છીએ, 2012માં ઇન્ટરનેટ આ રીતે હતું જ નહીં. ઇન્ટરનેટ આખી દુનિયામાં 2G સ્પીડ પર હતું અને ડેટા પેક પણ અનલિમિટેડ નહોતા. કોમ્યુનિકેશનનો સૌથી બેસ્ટ વે હતો SMS, પણ એમાં પણ લિમિટ હતી. 100 SMS પર મંથ, 200 SMS પર મંથ, અને પછી તમારે રિચાર્જ કરાવવું પડતું હતું. અને ત્યાં જ ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર કેવિન ભારતી મિત્તલ, કે જે એરટેલના ફાઉન્ડર સુનિલ ભારતી મિત્તલના સન હતા, એમનો એક જ ક્વેશ્ચન હતો કે વાય ઇન્ડિયા કાન્ટ હેવ ધેર ઓન મેસેજિંગ એપ. અને બસ અહીંયા જ હાઇકનો જન્મ થાય છે. હાઇક આવતા જ આની સાથે બીજા ફીચર લઈ આવે છે. ફર્સ્ટ એનું બિગેસ્ટ ફીચર હતું ફ્રી SMS, કે જો 2 યુઝર હાઇકમાં હશે તો એ અનલિમિટેડ SMS સ્ટોક કરી શકતા હતા. સેકન્ડ, હિડન મોડ. અત્યારે આપણે પ્રાઇવસી, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન આ બધી વાતો કરી છે, પણ ત્યારે હિડન મોડ કે જે ચેટને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી શકતા હતા. આ ફીચર કોલેજ સ્ટુડન્ટ અને ટીનેજરમાં બહુ ફેમસ થયો હતો. થર્ડ, હાઇક ડાયરેક્ટ, કે બ્લૂટૂથ અને વાઈફાઈ ઉપર તમે ફોટો, વિડીયો સિક્યોર અને ફાસ્ટ વેમાં ઇઝીલી શેર કરી શકતા હતા. બસ આ જ ફીચર સાથે હાઇકમાં યુઝર્સ વધવા લાગ્યા હતા. જ્યાં વોટ્સએપ એક સિમ્પલ મેસેજિંગ એપ હતું, ઇન્ટરફેસ પણ એટલું સારું નહોતું, અને હાઇકમાં યુઝર આ બધા ફીચરના લીધે ડબલ ડાઉન થવા લાગ્યા. બટ ઇન્ડિયામાં ઇન્ટરનેટ સ્પીડ ચેન્જ થઈ રહી હતી અને આ જ ગેપ હાઇક નોટિસ ના કરી શક્યો, અને આ એક જ મિસ્ટેક એના શટડાઉન માટે આગળ જવાબદાર બને છે. 2014 આવતા હાઇક માત્ર એક મેસેજિંગ એપ નહોતું રહ્યું, બટ એક યંગ ઇન્ડિયાની આઈડેન્ટિટી બનતું જતું હતું. જ્યાં વોટ્સએપ એક સિમ્પલ ઇન્ટરફેસ હતું, લાઈક વ્હાઇટ એન્ડ ગ્રીન બેઝ, ત્યાં હાઇક કલરફુલ ઇન્ટરફેસ, થીમ કસ્ટમાઇઝેશન, હિડન મોડ આ બધા ફીચર સાથે વધારે પોપ્યુલર હતું. અને પછી હાઇકનું સૌથી રિવોલ્યુશનરી ફીચર આવ્યું, સ્ટીકર્સ. અત્યારે આપણને ઇમોજી અને સ્ટીકર નોર્મલ લાગશે, પણ એ સમયે હાઇકે લોકલ લેંગ્વેજમાં સ્ટીકર લોન્ચ કર્યા હતા. તું કેસા હે ભાઈ, ચાય પે ચર્ચા, હેપી દિવાળી, હેપી ઉત્તરાયણ, કે જેનાથી યુઝર વધારે ઇમોશનલી કનેક્ટ થવા લાગ્યો. કારણ કે ઇન્ડિયન કન્ઝ્યુમર હવે પોતાની લેંગ્વેજમાં એક્સપ્રેસ કરી શકતો હતો. અને આ જ સાથે હાઇક 2016 સુધીમાં 100 મિલિયન પ્લસ એક્ટિવ યુઝર આવી ગયા હતા અને વેલ્યુએશન $1.4 બિલિયન. અને હાઇક અહીંયા જ ઊભું નહોતું રહ્યું. એને હવે લાગ્યું કે આપણે ઇન્ડિયાનું વીચેટ કેમ ના બની. એટલે ધીમે ધીમે એમાં ગેમિંગ, ન્યૂઝ, યુપીઆઈ પેમેન્ટ, વોલેટ આ બધા ફીચર ઇન્ટિગ્રેટ કરે છે. અને ઇન્વેસ્ટરને પણ આ ડિરેક્શન કરેક્ટ લાગી હતી. અને લોકો કેવા લાગ્યા કે હાઇક કદાચ ઇન્ડિયાનું ફર્સ્ટ સોશિયલ નેટવર્ક પણ બની શકે એમ છે. બટ જ્યાં એક સાઈડ હાઇક પોતાના સક્સેસ સેલિબ્રેટ કરી રહ્યું હતું, ત્યાં એક બીજી જ સાઈડ કોઈ બીજી જ કંપની ક્વાઇટલી એક ઇન્ડિયાનું બીજું જ ફ્યુચર લખી રહી હતી. અને આ કંપની હતી રિલાયન્સ જીઓ. 2016માં રિલાયન્સ જીઓ લોન્ચ થતા જે ઇન્ડિયાના બિગેસ્ટ પ્રોબ્લેમ હતા, એક તો ઇન્ટરનેટ સ્પીડ અને ડેટા કન્ઝપ્શન, જે એમણે સોલ્વ કરી દીધા. 6 મંથ માટે રિલાયન્સ જીઓએ કમ્પ્લીટલી અનલિમિટેડ ડેટા પેક યુઝરને આપ્યા. જે હાઇકનો કોર કન્સેપ્ટ હતો, ફ્રી SMS અને ફાઇલ શેરિંગ, આ બધા પ્રોબ્લેમ ધીમે ધીમે હવે સોલ્વ થવા લાગ્યા અને હાઇકના જે સ્ટ્રોંગેસ્ટ ફીચર હતા એ મિનિંગલેસ બનવા લાગ્યા. સેકન્ડ, નેટવર્ક ઇફેક્ટ. વોટ્સએપ ખાલી જસ્ટ મેસેજિંગ એપ ઉપર ફોકસ કરતો હતો, જ્યારે હાઇક એકી સાથે 10 વસ્તુ ઉપર ફોકસ કરતો હતો. ગેમિંગ, પેમેન્ટ, વોલેટ ઇન્ટિગ્રેશન. એના લીધે એનું ઇન્ટરફેસ રોજ ચેન્જ થતું હતું અને એમાં બગ્સ પણ આવતા હતા. અને જે એનો કોર કન્સેપ્ટ મેસેજિંગ હતો એ વીક થવા લાગ્યો હતો. થર્ડ, કે હાઇકમાં જે મોટાભાગની ઓડિયન્સ હતી એ ટાર્ગેટેડ જેન્ઝી જનરેશન ઓડિયન્સ, કોલેજ સ્ટુડન્ટ આ વધારે હતા, જ્યારે વોટ્સએપમાં ફેમિલી ઓડિયન્સ આ બધું વધારે હતું. તો થતું એવું કે યુઝર્સને 2 એપ ફરજિયાત ઇન્સ્ટોલ કરવી પડતી હતી અને યુઝ પણ કરવી પડતી હતી. અને એના લીધે વોટ્સએપ ધીમે ધીમે સ્ટ્રોંગ થવા લાગ્યો. અને આ જ બધા રીઝનના લીધે 2021માં કેવિન મિત્તલ અનાઉન્સ કરે છે કે હાઇક મેસેન્જરને કમ્પ્લીટલી શટડાઉન કરે છે. 2021માં કેવિન હાઇક મેસેન્જરને તો શટડાઉન કરે છે, બટ કંપની શટડાઉન નથી કરતા. એ અહીંયા પીવેટ લે છે.
એ રસ નામનું એક ગેમિંગ પ્લેટફોર્મ બિલ્ડ કરે છે કે જે ઓનલાઈન ગેમિંગ માટે ફેમસ થાય છે અને એમાં લાખો યુઝરને બિલ્ડ કરે છે. બટ 2025માં ગવર્મેન્ટ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ગેમિંગ એક્ટ લઈ આવે છે અને એની અંદર જે રિયલ મની અને બેટિંગ ગેમ હોય એને બેન કરી દેવામાં આવે છે. અને આ લો ડિરેક્ટલી હાઇક રસ ગેમિંગ પ્લેટફોર્મને અફેક્ટ કરે છે અને 2025માં કેવિન મિત્તલની 13 વર્ષની જર્નીનો એન્ડ આવે છે અને હાઇક કંપની કમ્પ્લીટલી શટડાઉન કરવામાં આવે છે. તો શું હાઇક ફેલિયર હતો? ના. જો આપણે આ કેસ સ્ટડી ધ્યાનથી જોઈએ તો $1.4 બિલિયન વેલ્યુએશન, 100 મિલિયન એક્ટિવ યુઝર, આ કોઈ નાની વાત નથી. બટ જે હાઇકની બિગેસ્ટ મિસ્ટેક હતી, નેવર બિલ્ડ યોર બિઝનેસ ઓન કરંટ લિમિટેશન્સ. હાઇકની જે સૌથી બિગેસ્ટ સ્ટ્રેન્થ હતી, સ્લો ઇન્ટરનેટ, એક્સપેન્સિવ ડેટા પેક, ફ્રી SMS, રિલાયન્સ જીઓએ આ બધા પ્રોબ્લેમ એક જ વારમાં સોલ્વ કરી દીધા હતા. સેકન્ડ, ફોકસ ઇઝ એવરીથિંગ. જ્યાં વોટ્સએપ એક ખાલી મેસેજિંગ ઉપર જ ફોકસ કરતો હતો, ત્યાં હાઇક ગેમિંગ, ન્યૂઝ, વોલેટ, પેમેન્ટ, ઘણી બધી વસ્તુ પર એક સાથે ફોકસ કરતો હતો અને એના લીધે એનું ટાર્ગેટ ઓડિયન્સ જે છે એક પર્ટિક્યુલર એજ ગ્રુપ 18 to 25 લિમિટ થતો હતો. જ્યાં વોટ્સએપ આખી ટાઈમને ફોકસ કરવાનું વધારે સ્ટાર્ટ કરતો હતો ને એ જ એને નેટવર્કમાં સ્ટ્રોંગ બનાવતો હતો. સો ધીસ આર ધ 2 બિગેસ્ટ રીઝન કે જે હાઇકના ડાઉનફોલ માટે રિસ્પોન્સિબલ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ લાઇક ધ વિડીયો then please subscribe to this channel.